આજે સવારમાં રોટલી બાળવાનું કામ હોય। ટિફિન માટે એક બાજુ રોટલી અને બીજી બાજુ શાક બટેટાનું મૂકી દીધું ને નાસ્તા માટે ચા તૈયાર કરીને નાસ્તો કરીને દિનેશ ટિફિન લઈને જતા રહ્યા કામે। પછી હું ચાવણો લઈને શેરી વાળવા મારે આખો દિવસ કામકાજ હોય અને શેરી વળાઈ ગઈ એટલે નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને હું મશીન ઉપર બેસી ગઈ કેમ કે મારે એક બ્લાઉઝ દેવાનું હતું, યાદ આવી ગયું। પછી હું બ્લાઉઝ થઈ ગયું પૂરું અને પછી હું તો બપોરનું મિશન લઈ લીધું। ફ્રીજમાં જોયું તો કોબી અને ટમેટા અને બટેટા હતા। પછી હું કોબીનો સંભારો કરવા બેસી ગઈ। કોબી અને મેં ટમેટા સુધારી લીધા। પછી એક બાજુ મેં ખીચડીનું આંધણ મૂકી દીધું અને એક બાજુ તેલ મૂકી દીધું અને તેલ આવી ગયું એટલે મેં રાઈ નાખી દીધી અને રાઈ ફૂટે ત્યાં મેં ખીચડી ઓરી દીધી અને પછી મેં શાક વઘારી નાખ્યું। પછી મેં ખીચડી હલાવી લીધી અને પછી મેં શાક વઘારી નાખ્યું અને આપણું શાક ને ખીચડી બંને થઈ ગયું તૈયાર। અમે બપોરા કરવા બેસી ગયા બધાય અને પછી બપોરા થઈ ગયા એટલે અમે 1 કલાક સૂઈ ગયા અને સૂઈને પણ ઊંઘ તો આવી નહીં કેમ કે બ્લાઉઝ દેવાની બળતરા હતી અને પછી હું તો મશીને બેસી ગઈ અને ઉનાળો હતો, બહુ ગરમી હતી ને આયુષ કે મારે શરબત પીવું છે। પછી મેં તો પાણી લઈ લીધું, એમાં મીઠું અને મોરસ નાખી અને પછી લીંબુ નીસવી નાખ્યું અને ખૂબ હલાવીને પછી મેં બરફ નાખી દીધો અને બરફ નાખ્યો, બરફને પણ મેં ખૂબ હલાવી નાખ્યો અને પછી ઓગળી ગયો એટલે ઠંડુ થઈ ગયો। પછી મેં આયુષને ગ્લાસ ભરી દીધો અને ગ્લાસ ભરીને આયુષે લઈ લીધો, પછી મેં પણ ગ્લાસ ભરી લીધો। પછી અમે તો બે ગ્લાસ લાઈ શરબતની મોજ માણી લીધી અને અમારો